ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે જે છે તમારો એનસીઈઆરટી નો ચેપ્ટર નંબર 1 દ્રાવણોમાંથી ઉદાહરણ નંબર 1.12 જે આ વખતે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. એના પછી 1. જે છે તમારો 13 1.13 જે છે એ પણ એ વિયોજન અંશ માટે છે, આ છે તમારો સુયોજન માટે. આ બંને દાખલા આઈએમપી હોય છે. હવે જે વસ્તુ જે છે તો કે અહીંયા આપણે શું શોધવાનું છે કે આપણને કેટલીક વસ્તુ આપેલી છે કે 25 ગ્રામ જે ડેટા આપેલા છે એ આપણે લઈ લઈએ. તો કે 25 ગ્રામ બેન્ઝીનમાં 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ છે, તો અહીંયા દ્રાવક થઈ જશે આપણી પાસે. દ્રાવકને આપણે કેપિટલ W વડે દર્શાવીએ, એનું વેટ જે છે એ થઈ જશે આપણે 25 ગ્રામ થશે. બીજું તો કે દ્રાવ્ય થઈ જશે આપણી પાસે, સ્મોલ w લઈએ એ થઈ જશે 2 ગ્રામ થઈ જશે. બીજું શું આપેલું છે તો કે ઠાર બિંદુ અવનયન. ઠાર બિંદુ અવનયન એટલે ઠાર બિંદુ અવનયન એટલે ડેલ્ટા TF આપેલો છે, એ કેટલો છે 1.62 કેલ્વિન. સાથે એમ કહે છે કે બેન્ઝીનમાં મોલર અવનયન અચળાંક 4.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે. તો એ આપેલું છે આપણને બેન્ઝીનનો KF આપેલો છે તો કે 4.9 કેલ્વિન કેજી મોલ ઇન્વર્સ. અને એમ કહે છે કે દ્રાવણમાં દ્વિઅણુ બનાવે તો એસિડનું કેટલા ટકા સુયોજન થશે. હવે અહીંયા જે છે આપણો જે દાખલો ગણાશે એ ફોર્મ્યુલા પહેલા લઈ લઈએ. તો કે અહીંયા એકવાર દાખલામાં જરૂર પડશે તો કે વોન્ટ ઓફ અવયવ. કોની જરૂર પડશે? વોન્ટ ઓફ અવયવ. કારણ કે અહીંયા જે છે વોન્ટ ઓફ અવયવ, તો અહીંયા વોન્ટ ઓફ અવયવ કઈ રીતે શોધવાનો રહેશે? તો એક તમારો સામાન્ય મોલર દળ અને બીજો આવશે તમારો અસામાન્ય મોલર દળ. હવે જ્યારે સુયોજન થાય છે એ સમયે તમારી કઈક પ્રક્રિયા થશે, ડાયમરાઇઝેશન થાય છે એ સમયે. તો કે સુયોજન સમયે આ વસ્તુ પણ તમને ખબર હોવી જોઈએ કે સુયોજન સમયે એટલે કે સંતુલન સમય આવશે. સુયોજન થતી વખતે સંતુલન સમયે કણોના મોલની સંખ્યા અને વોન્ટ ઓફ અવયવ I વચ્ચેનો સંબંધ. તો એ થઈ જશે આપણી પાસે I બરાબર 1 માઇનસ આલ્ફા બાય 2. આના પરથી આપણો ફાઇનલ જવાબ મળશે. આ કઈ રીતે આવશે એ રિએક્શન પરથી આપણે લઈ લેશું. પણ આપણને સુયોજન થયું છે એનો મતલબ કે આપણને આટલી વસ્તુ ખબર હોવી જોઈએ કે આવું કંઈક અહીંયા કરવાનું છે. તો વસ્તુ શું છે તો કે પહેલા તો વોન્ટ ઓફ અવયવ ફાઇન્ડ કરવો પડશે. તો એના માટે સામાન્ય મોલર દળ બંને વસ્તુ છે નથી એટલે કાઢવી પડશે. પછી વોન્ટ ઓફ અવયવ મળશે એટલે આલ્ફા માટે આપણે રિએક્શન લખવી પડશે. તો પહેલા સ્ટાર્ટ કરીએ સામાન્ય મોલર દળથી. તો સામાન્ય મોલર દળ તો તમે ગણતરી કરીને કાઢી લેશો, જે તમે અણુભારનો ગણતરી કરો છો એ પ્રમાણે. તો કે આપણી પાસે બેન્ઝોઇક એસિડનું ડાયમરાઇઝેશન થાય છે, તો C6H5COOH નો અણુભાર લઈશું. અણુભાર તો એનો અણુભાર કેટલો થશે? તો કે કાર્બન છે તમારા 12 × 6 પ્લસ આના હાઇડ્રોજનના 5, કાર્બનના 12, બંને ઓક્સિજનના 16 32 અને આ એક હાઇડ્રોજન. એમ ટોટલ થઈ જશે 122 ગ્રામ પર મોલ થઈ જશે. હવે આ તો એક વસ્તુ મળી સામાન્ય મોલર દળ, પણ અસામાન્ય મોલર દળ તો કે એના માટે આપણને અહીંયા ડેટા આપેલ છે. તો એના પરથી ગણવું પડશે. તો ડેલ્ટા TF છે તો અહીંયા લઈશું ઠાર બિંદુ અવનયન પરથી. ઠાર બિંદુ અવનયન પરથી તો કે અહીંયા કઈ રીતે આવશે? તો કે ડેલ્ટા TF બરાબર KF × M થાય. પરંતુ M બરાબર તો મોલાલિટી થશે, તેથી ડેલ્ટા TF બરાબર KF × દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં એનો અણુભાર ગુણ્યા દ્રાવકનો વજન કેજીમાં. જો ગ્રામમાં રહેશે તો અહીંયા ઉપર આપણે લખવા પડશે 1000. તો આના પરથી ગણાશે. પણ આપણે શોધવાનું શું છે? મોલર દળ, અણુભાર શોધવાનો છે. તો શું કરવું પડશે? તો કે આને કરતા બનાવવું પડશે.
એમ બરાબર KF ઇન્ટુ W ઇન્ટુ 1000 થઈ જશે અને છેદમાં તમારા આવશે તો કે આ અહીંયા જશે તમારો ડેલ્ટા TF ઇન્ટુ W જે દ્રાવકનું વજન છે. આ છે આપણું દ્રાવ્ય અને આ છે આપણું દ્રાવક. તો રકમ અહીંયા મૂકી દઈએ તો શું આવશે તો KF બરાબર કેટલા છે આપણી પાસે તો KF બરાબર 4.9 છે. W તો કે દ્રાવ્યનું વજન છે 2 ગ્રામ ગુણ્યા 1000 છેદમાં કેટલા આવશે તમારા તો કે ડેલ્ટા TF કેટલો છે 1.62 ઇન્ટુ દ્રાવકનું વજન 25 ગ્રામ. હવે જો આનું કેલ્ક્યુલેશન કરશો તો અસામાન્ય મોલર દળ આપણે કયું શોધીએ છીએ અહીંયા અસામાન્ય મોલર દળ છે તો એ કેટલું મળી જશે આપણને મળશે આ કેલ્ક્યુલેશન કરશો તો 241.98 ગ્રામ પર મોલ મળી જશે જે અસામાન્ય છે. હવે સામાન્ય મળી ગયું છે અસામાન્ય મળી ગયું છે તો હવે જે છે આપણે અહીંયા વોન્ટ ઓફ અવયવ શોધી શકીએ. તો વોન્ટ ઓફ અવયવ I બરાબર શું છે તો કે સામાન્ય મોલર દળ છેદમાં અસામાન્ય. તો સામાન્ય મોલર દળ આપણે અહીંયા કેલ્ક્યુલેટ કર્યો તો આ જે છે આપણો સામાન્ય મોલર દળ તો કેટલા છે આપણી પાસે 122 બટા કેટલા થઈ જશે 241.98 તો વોન્ટ ઓફ અવયવ આપણી પાસે આવી જશે આવશે 0.504 આવી જશે. હવે અડધે સુધી આવી ગયા છે. હવે શું કરવાનું છે તો કે સંતુલન સમયે તો હવે જે વસ્તુ એ સમજવાની છે કે બેન્ઝીનમાં બેન્ઝોઇક એસિડ શું થઈ જાય છે ડાયમરાઇઝ થઈ જાય છે. ડાયમરાઇઝ થઈ જાય છે એટલે કે સુયોજન પામે છે. તો શું થતું હશે તો કે અહીંયા જે છે સપોઝ C6H5COOH બેન્ઝીનમાં તમે દ્રાવ્ય કરો છો તો એ સમયે બને છે C6H5COOH. અહીંયા જો તમે 2 મોલ લેશો તો આ તમારો ડાયમરાઇઝ થઈ જાય છે. હવે ડાયમરાઇઝ થાય છે એનો મતલબ શું કે સપોઝ અહીંયા T બરાબર 0 સમયે લઈએ છે તો કે પોતાના જ અણુઓ જોડાઈ જાય છે. ઠીક છે પોતાના જ અણુઓ જોડાઈ જાય છે છૂટા પડતા નથી. તો T બરાબર 0 સમયે સપોઝ 1 છે તો જે સમયે પ્રક્રિયા થઈ નથી હવે કશું કર્યું જ નથી પ્રક્રિયા થઈ નથી તો આપણી નિપજ પણ બનશે નહીં તો નિપજ નહીં બને તો અહીંયા બની જશે આપણું તો કે 0. તો કે હવે તો T બરાબર T સમયે અથવા ઇક્વિલિબ્રિયમ સંતુલન સમયે શું આવશે તો તમે સમજો કે સંતુલન સમયે 1 માંથી હવે પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે તો કે કેટલો નીકળે છે તો કે આલ્ફા જેટલો નીકળે છે. આલ્ફા જેટલો નીકળશે એટલે આલ્ફા બનશે જેટલો અહીંથી નીકળે એટલું ત્યાં બને. હવે બીજી વસ્તુ તો કે અહીંયા જે છે 2 મોલ છે તો અહીંયા જો હું 2 મોલ લઈ લઉં ઠીક છે 2 મોલ માંથી આલ્ફા નીકળે છે તો આ રીતે લખી શકાય કે 1 માઇનસ આલ્ફા તો આલ્ફા બટા 2 આ રીતે લખી શકાય. હવે અહીંયા જો આનું તમે સમેશન કરો તો 1 માઇનસ આલ્ફા અહીંયા જ લઈ લઈએ અહીંયા પેલું ગણી દેશું અહીંયા લખી દઈએ 1 માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા બાય 2 કરીએ તો જો આનું સાદુરૂપ આપવામાં આવે તો આનું સાદુરૂપ આપીશું તો આપણને મળશે તો કે 1 માઇનસ આલ્ફા બાય 2 મળશે. તો હવે એ જ વસ્તુ છે કે 1 માઇનસ આલ્ફા બાય 2 જે મેં તમને પહેલા કીધું કે સુયોજન થાય છે એ સમયે વોન્ટ ઓફ અવયવ અને સુયોજન અંશ વચ્ચેનો જે સંબંધ છે તે આ થશે તો આ મળે છે. તો હવે સુયોજન સંતુલન સમયે કણોના મોલની સંખ્યા અને વોન્ટ ઓફ અવયવ વચ્ચેનો સંબંધ શું થાય છે તો કે I બરાબર 1 માઇનસ આલ્ફા બાય 2. તો દાખલો આ પ્રમાણે થશે. હવે કે અહીંયાથી લઈ લઈએ શું થશે તો કે આ જ વસ્તુ અહીંયા લખાશે સંતુલન સમયે
તો I બરાબર શું થઈ જશે 1 માઇનસ આલ્ફા બાય 2 થશે. હવે આપણે આલ્ફાની વેલ્યુ શોધવી પડશે કેમ કે કેટલા શું પૂછે છે કેટલા ટકા સુયોજન થાય છે. હવે જે છે તો વોન્ટ ઓફ અવયવની વેલ્યુ આપણે મેળવી છે કેટલી તો કે 0.504 બરાબર અહીંયા થઈ જશે તમારો 1 માઇનસ આલ્ફા બાય 2. હવે મેળવવાનો આલ્ફા મેળવવાનો છે તો કરતા એને બનાવવો પડશે તો કરતા જો એને બનાવીશું તો આલ્ફા બાય 2 બરાબર 1 માઇનસ 0.504 થશે. હવે 1 માઇનસ 0.504 કરીશું તો કેટલા આવશે તો આ જે થઈ જશે આલ્ફા બાય 2 તો થઈ જશે 0.496 થઈ જશે. હવે તો આલ્ફા બરાબર શું થશે આલ્ફા બરાબર શું થઈ જશે તો કે 0.496 into 2 થશે તો આલ્ફા બરાબર થઈ જશે તમારો 0.992. હવે આના પરસેન્ટેજ કાઢવા છે તો જો પરસેન્ટેજ કાઢવા હોય તો એને શું કરવું પડશે આલ્ફા બરાબર 0.992 into 100 કરવા પડશે તો એ જે છે તમારું થઈ જશે 99.2% જે છે એ સુયોજિત થાય છે. તો આ દાખલામાં કશું કરવાનું છે નથી. ફર્સ્ટ ઓફ ઓલ તો એ વસ્તુ તમારે સમજવી પડશે સુયોજન થાય છે તો આ બે વસ્તુ તમારે યાદ રાખવી પડશે તો કે શું તો સુયોજન થાય છે તો સુયોજન અને વોન્ટ ઓફ અવયવ વચ્ચેનો સંબંધ તો કે 1 માઇનસ આલ્ફા બાય 2 પણ આ કન્ડિશનમાં વોન્ટ ઓફ અવયવ શું તો કે વોન્ટ ઓફ અવયવ બરાબર થઈ જશે તમારો તો કે સામાન્ય મોલર દળ અસામાન્ય મોલર. હવે આપણી પાસે બંને નથી પણ સામાન્ય તો તમે આનું કેલ્ક્યુલેશન કરીને મેળવશો તો આપણે આ રીતે કેલ્ક્યુલેશન કરીને મેળવી લીધું કે જે તમને ખબર છે પરમાણુ ભારનો સરવાળો. એના પછી આપણે જે ડેટા આપેલા ઠાર બિંદુઓને તો ઠાર બિંદુનું સૂત્ર મૂક્યો એના પછી આપણે અણુભાર શોધી કાઢ્યો જે આપણને મળ્યો અસામાન્ય તો ઉપરવાળી પણ મળી ગઈ નીચેવાળી પણ મળી ગઈ બરાબર છે. ત્યારબાદ આપણાવાળી પણ મળી જશે ઠીક છે. તો અહીંયા જે છે નહીં મળે તો એ કઈ ઇસ્યુ છે નથી પણ જો આપણને અહીંયા આપણો વોન્ટ ઓફ ફેક્ટર મળી જશે ઠીક છે. તો અહીંયા જે છે તમે મૂકશો તો અહીંયા થઈ જશે તમારો વોન્ટ ઓફ અવયવ મળી ગયો. ત્યારબાદ તમારે રિએક્શન કરાવી પડશે કેમ કે શું કહે છે કે સુયોજન થાય છે તો સુયોજન થશે બેન્ઝીનમાં નાખશે એટલે ડાયમરેસ થશે. શરૂઆતમાં પ્રક્રિયા થઈ નથી તો 0 થશે. એના બરાબર t બરાબર t સમય આલ્ફા નીકળે છે તો આલ્ફા બનશે પણ 2 નીકળતા હોય તો 1 માઇનસ આલ્ફાને આપણે લખી શકીએ આલ્ફા બાય 2. તો આ જે છે આનો જે આપણે સરવાળો કરીએ આ રીતે આ રિએક્શનને આખી સંપૂર્ણ કરીએ તો 1 માઇનસ આલ્ફા અને પ્લસ આલ્ફા બાય 2 તો આનું જો સાદુરૂપ આપીશું તો 1 માઇનસ આલ્ફા બાય 2. તો વોન્ટ ઓફ અવયવ અને જે સુયોજનાંશ છે એનો સંબંધ શું થશે તો કે એનો થઈ જશે I બરાબર 1 માઇનસ આલ્ફા બાય 2. તો 1 માઇનસ આલ્ફા બાય 2 માં વોન્ટ ઓફ અવયવ તો આપણે પહેલા જ મેળવી લીધો છે મેળવ્યો છે ને હા. તો પછી અહીંયા જે છે 1 માઇનસ આલ્ફા આલ્ફા બાય 2 ને કરતા બનાવી દેશું તો 1 માઇનસ આલ્ફા માંથી કાઢીશું તો જે પણ આન્સર આવશે એને આલ્ફાને કરતા બનાવીને તમારો જે થઈ જશે 0.99 પરસેન્ટેજ કાઢવા છે તો 100 વડે મલ્ટીપ્લાય કરી દેશું. તો આ પ્રમાણે તમારો આ દાખલો કરવાનો છે ઠીક છે. ચાલીએ ને અંધારું થઈ જાય છે ત્યારે